ડિવાઇડ નંબર 6 જેમાં આપણે સૌથી પહેલાં આપણને બધી પ્રકારની અહીંયા ફિક્સ કોસ્ટ આપેલી છે, વેરિયેબલ ઓવરહેડ, પાવર અવર્સ, મિસેલેનિયસ બધું ટોટલ કોસ્ટ અહીંયા આપેલું હોય. પછી જોવા જઈએ તો અહીંયા 6400 યુનિટ આપેલા છે, એનું ટોટલ 1,76,048 છે. હવે આ ટોટલ કોણ હોય તો આ ટોટલથી આ તો પર એના અમાઉન્ટ છે, આનાથી કંઈ લેવા દેવા નહીં. પણ 6400ના 3248માં ડિવાઈડ કરાય. હવે આને પર્સન્ટેજ નીકાળવા માટે 3200 કે 4800 એટલે કેવી રીતે આવ્યા તો એ કરવા માટે તો જોવા જઈએ તો 100% એ 6400 તો 3200 એ કેટલા તો 3200 ગુણ્યા 100 ડિવાઈડ બાય 6400 તો આપણને એ રીતે 50% મળી જશે. તો આના 50% અને આના જોવા જઈએ તો બીજા 75%, એ પણ એ રીતે જ કરી દેવાનું. તો એટલે 50%, 75% અને 100%નું બની જશે. પછી સૌથી પહેલાં વેરિયેબલ કોસ્ટથી આપણે શરૂ કરવાનું, જેમાં પાવર આપણને આપેલી કેટલી 1400. તો પાવર 100% કેટલા 1440 છે. ઓકે સોરી 1440 હતા, 1440 છે તો 50 કેટલા તો 1440 ગુણ્યા 50 ડિવાઈડ બાય 100 તો 720 આવી ગયા. એવી રીતે સેમ 75%નું કરશું તો એનું 1020 આવી જશે. અને એટલે જોવા જઈએ તો બંનેનું ટોટલ આઈ ગેસ સેમ થવું જોઈએ. ના, બંનેનું ટોટલ સેમ નહીં થતું, પણ આ આન્સર આવી રીતે જ આવે છે. પછી રિપેરમાં પર સેમ ફોર્મેટ 1700 એ રીતે ડિવાઈડ કરવાના, રિપેર્સમાં એ રીતે કરવાના. પછી મિસેલિનિયસમાં પણ સેમ ફોર્મેટ 540 એ રીતે ડિવાઈડ કરવાના. પછી ડાયરેક્ટ મટીરિયલ 49,280 એને પણ રીતે ડિવાઈડ કરવાના. પછી ડાયરેક્ટ લેબર 1,02,400 એને પણ સેમ રીતે ડિવાઈડ કરવાના. પછી આપણને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ જે છે એ અહીંયા આપણને આપ્યું હતું કે જે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે ને એ ક્યાં ગયું, અહીંયા જ હતું, જો આ રહ્યું કે એડમિનિસ્ટ્રેશન સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ ઇઝ ₹3,600. હવે જે અહીંયા નીચે આપેલું હોય ને આને તો આને અહીંયા ડિવાઈડ કરવાની જરૂર નહીં, તો 3600 ત્રણે જગ્યાએ લખી દેવાના. સેમ એઝ ફિક્સ કોસ્ટ જે 2,688 એને પણ કોઈ ભાગોમાં ડિવાઈડ કરવાનું નહીં, એટલે એને પણ એ રીતે લખી દેવાનું. ઓકે, પછી આ બધાનું અહીંયા ટોટલ કરવાનું. આમાંથી પછી જોવા જઈએ તો આ જેટલું પણ આ બધાનું ટોટલ કરશું આ લખી દઈશું. પછી એમાં સેલ્સ આપણને આપીએ કે અહીંયા આપણને કેવી રીતે સેલ્સ નીકાળવાની, તો 6400 ગુણ્યા 40 કરશું તો આપણને જો 6400 ગુણ્યા 40 તો 2,56,000 મળી જશે. તો આ થયું 100%નું, કારણ કે જો 40 રૂપિયા કીધું કે સેલિંગ પ્રાઇસ યુનિટ ઇઝ ₹40, તો એ રીતે આપણને આપી હોય તો આપણે 2,56,000 મળી જશે, 1,28,000 મળી જશે અને 1,92,000 મળી જશે. ઓકે, પછી આમાંથી ઉપરનું બધું બાદ કરવાનું એટલે આપણને નીચેની રકમ મળી જશે. હવે ટકા શોધવા માટે 76,352 ડિવાઈડ બાય 2,56,000 ગુણ્યા 100 29.82 આવે એટલે 29% એમ જ. અને સેમ જ આ રીતના કરવાનું, પોઈન્ટમાં આપેલા બટ એને ફિગર આઉટ કરીને 29%, 20% અને 26% આપણે લખી શકીએ. તો આ તો ટીવાય નંબર 6.